जय भीम नमोदय। आज गईकाले રાજુલામાં જે ઘટના ઘટી આપ જાણો છો મીડિયાના માધ્યમથી અને વાતોથી કે બહુ દુઃખદ ઘટના કે તંત્ર ઘણીવાર એવું કહેતું હોય છે તમે કાયદાકીય રીતે લડો, વકીલો રાખો, પણ આ જે કહેવાય ને કે જેને બુદ્ધિ જ નથી, કાયદાનું કાંઈ ભાન નથી, કાયદાની કાંઈ પીખ નથી, એવા અસામાજિક તત્વોએ જે અરવિંદભાઈ ખુમાણ ઉપર જીવલેણ હુમલો કર્યો. આપણે સીસીટીવીના માધ્યમથી પણ જોવો છો કે તેમને જીવ બચાવવા માટે માંડ દોડીને સિવિલ હોસ્પિટલ બહાર થાય છે, છતાંય આ લોકોએ પ્રથમ હુમલો શિબિરમાં ત્યાં તેમના વિસ્તારમાં પણ એક જ દિવસની અંદર 3 ગુના આચરનાર આવા તત્વો ઉપર કાયદેસર થાય અને આ લોકોને ન્યાય મળે. કારણ કે અરવિંદભાઈ તો એડવોકેટ છે, પણ આજે સેવડાના ગામમાં રહેતા હોય, કાયદાની કંઈ ખબર ન પડતી હોય, એને અવારનવાર અરવિંદભાઈ સપોર્ટ કરતા હોય છે. એવું નહીં કે કોઈ માથાકૂટ કરી હોય સપોર્ટ કરે, જમીનની બાબત છે, મકાનની બાબત છે, તો અન્ય કોઈ પણ જે કાયદાકીય જેને નોલેજ ન હોય, નોલેજ આપવા માટે અરવિંદભાઈ ખુમાણ અથવા અહીંના તમામ એડવોકેટો અવારનવાર સહકાર આપતા હોય. થોડોક સમય પહેલાં પણ અમારા એડવોકેટ કરશનભાઈ ઉપર પણ હુમલો થતો, બીજા એડવોકેટ એવા અનેક એડવોકેટ ઉપર, પહેલાં સામાન્ય માણસો ઉપર, પછી કાર્યકરો ઉપર, અને હવે તો જે કહેવાય ને કે કાયદાના ખા, જેની પાસે કાયદાનું જ્ઞાન છે એની ઉપર પણ હુમલા. તો આ કઈ હદે આ ગુજરાત કહેવાય કે ડબલ એન્જિન સરકારને અમે મેણા નથી મારતા, પણ વિનંતી કરીશ, કારણ કે મેણા મારી પ્રેશર આપો તો અમારી ઉપર તમે ગાલો છો, કારણ કે અમને 8.5 જેલ કાપી, કારણ સરકારને સાચું કહેવા માટે. એટલે એવું નહીં માનતા કે અમે બી ગયા છે, હજી નિકાલ જોઈને 2-5 મહિના થયા છે, બીજી વાર જવું પડે છે તો ત્યાર છે. પણ અમારી સમાજના યુવાનો ઉપર, અમારી સમાજના એડવોકેટ ઉપર, અમારી સમાજના કાર્યકરો ઉપર ફક્ત એક બબલું લેવા માટે મર્ડર, એક ન્યાય અપાવવા માટે મર્ડરનો એક પ્રયાસ. જો આ ભાઈ યુવાન જે છે સામે બેઠા એને જો એ સહકાર ન આપ્યો અને એક ઢાલ બનીને અરવિંદભાઈ આડા ન પીડા તો અરવિંદભાઈનું મર્ડર જ હતું. એટલે 307 જેવી ગંભીર આ ઘટના ઘટી છે. એક દિવસની 3 એફઆઈ, અને આ સેવડામાં ગામમાં રહેતા ગરીબો જેને હજી અભ્યાસની ખબર નથી કેમ અભ્યાસ કરવું, એની ઉપર પણ હુમલા કરવામાં આવતો છો. બધાએ પણ ઘાયલ છે, આ સરકાર પણ જોઈ રહી છે. આ પોલીસને વિનંતી કે આ જે આરોપીઓ છે 1 થી 16 આરોપીઓનું સરભરા થાય અને સમાજની અંદર ખબર પડે અને સમાજને ડર જાય, કારણ કે એની વિસ્તારની અંદરમાં ડર છે. જ્યાં વિસ્તાર શાળબેટની અંદર આ લુખાવા તત્વો જે છે એ પોતાની દાદાગીરી, પોતાનો રોગ સમાવીને બેઠા છે. બજારમાં નીકળે તો બજાર બંધ કરાવવાની, દુકાન બંધ કરાવવાની, ધંધામાંથી હપ્તા લેવા આવી ઘણી મેટર મેં જાણી છે. અને આ રીતે તમે જો ખુલ્લેઆમ એક સરકારી સિવિલ હોસ્પિટલની અંદર બાજુમાં પોલીસ સ્ટેશન છે, ત્યાં આવીને જોડે ધોકાવાળી કરવી હોય અને એને સરીકે પણ કાંઈ શંકા કુશંકા નહીં, કોઈ કાયદાની કે પોલીસની કાંઈ બીક વગર આવો હુમલો કરી જાય તો તમને ત્યાં જ ખબર પડી જાય કારણ વિસ્તારમાં તો એની કેટલી દાદાગીરી કરતા હોય. એટલે આ શાળબેટના તમામ જે રહીશો છે એ ભયમાં છે, અને જો શાળબેટમાં લઈ જાય આને કાયદેસર સંઘર્ષ કરવામાં આવે અને કાયદાનું ભાન કરવામાં આવે તો બીજી વાર ગુનો નહીં આશરે. અને એક દિવસની અંદર 3 ગુના અસરતો હોય એ આવતી સમયમાં પણ ગુના અસર છે એવો મને શંકા છે. અને આ શંકા સમાજને થોડો ન્યાય મળે અને હૂફ મળે એવી પોલીસ પાસે અમારી 2 હાથ જોડીને માંગણી છે. બાકી કાયદાકીય રીતે અમે ત્યારે શું જો આ બાબતે કાંઈ પણ ઢીલું અસરવામાં આવશે તો શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે જન આંદોલન જિંદાબાદ. બાકી તો બની બેઠેલા સાંસદો, ધારાસભ્યો ફક્ત એની ખુરશી માટે ખાલી ફોન કરશે, જોઈ લઈશું આપણે ફોન કરી તો કાંઈ કરતા નથી. નકર આવા હુમલા ગુજરાતમાં થાય જ નહીં. દલિતો ઉપર અત્યાચાર ન થાય, આવા ઓબીસો ઉપર એ સૂત્ર જ છે એની ઉપર હુમલા ન થાય. માટે હવે મારી પછી મારા મિત્ર રોશનભાઈ ચાવડા બે શબ્દો બોલશે, તેમજ વિકીભાઈ ચાવડા. જય ભીમ સાથીઓ, હું પ્રેમસિંહ વિકી ચાવડા. આજરોજ રાજુલા તાલુકાનું જે શિયાળબેટ ગામ છે એમાં એડવોકેટ તરીકે અરવિંદભાઈ ખુમાણ જે એમની સામાજિક પ્રવૃત્તિને લઈને ત્યાં મિટિંગમાં ગયા હતા અને વર્ષોથી એ જે જમીનના કેસો એ બાજુ લડતા હોય છે પોલીસ સમાજના, અને સમાજમાં જે પોલીસ સમાજ ઉપર જે બનાવ બનતા હોય છે ત્યારે અરવિંદભાઈ ખુમાણ સાહેબ મદદ કરતા હોય છે. એમનું મનદુખ રાખી અને ગઈકાલે આશરે 1.5 વાગે રાજુલા સિવિલ હોસ્પિટલની અંદર જે અસામાજિક તત્વો હતા, જે આશરે 16 જેટલા લોકો હતા, એને જીવનો હુમલો કર્યો હતો.
ઓબીસી સમાજમાંથી 3 લોકો છે અને અનુસૂચિત જાતિ સમાજમાંથી 2 લોકો ઉપર એમને હુમલો કર્યો હતો. તો હું ફેસબુક લાઈવના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે ઓબીસી સમાજ પણ આ બનાવ બન્યો છે એમાં સાથે આવો. ઓનલી દલિત સમાજ ઉપર હુમલો નથી થયો, ઓબીસી સમાજ માથે પણ હુમલો થયો છે. તો આજે રાજુલા હોસ્પિટલમાં અમે રાઉરકેલાથી કાંતિભાઈ વાળા, અમરેલીથી વસંતભાઈ ચાવડા અને તેમજ બીટી ચાવડા તેમજ આજે રાજુલા કોર્ટની અંદર પણ સમગ્ર કોર્ટ બંધ રાખવામાં આવી છે. તો અમરેલી જિલ્લાની સમગ્ર કોર્ટ બંધ રહે એવું અહીંથી વિનંતી કરું છું. નાતી નહીં જોતા કઈ નાતીના લોકોમાંથી ઉપયોગ છે, તમે માનવતા બતાવજો. તો મારા સાથી મિત્ર વસંતભાઈ ચાવડાને વિનંતી કરું કે આ બાબતે સમાજમાં સંદેશો આપો. જય ભીમ. હવે આજે ઘટના બની છે એ બહુ દુઃખદ છે અને મળતા સમાચાર મુજબ એ જે હુમલો કરનારા વ્યક્તિઓ છે એ આપણે ટેવાઈ ગયેલા છે લડવાના અને એની માટે અનેક કેસો છે. હમણાં અમે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં પણ મેં કીધું હતું કે આની જાહેરમાં સરબરાહ કરો અને ખાસ કરી અને શિયાળબેટ જે ગામ છે એ ગામની અંદર પણ એને લઈ જાઓ અને એની સરબરાહ કરો જેથી કરીને લોકોને ખબર પડે કે આ નાલાયકોની એ આપણને દીવાની જરૂર નથી. બરાબર. અને આવા જે કોઈ આવા તત્વો છે એનાથી ડરવું ન જોઈએ, એનો સામનો કરવો જોઈએ. અને જો આપણે એનાથી બી જવું ને તો આવી રીતે આપણી ઉપર હુમલાઓ કરતા રહેશે. એટલે બધા સાથે મળી અને આ લડાઈઓ લડવી જોઈએ. વિશેષ ન કહેતા દર્શનભાઈ ક્યાં હવે જાજુ નથી બોલવું, કારણ કે વરાળ કાઢીએ તો આ તંત્રને એવું થાય કે કાર્યકરો આ સમાજને ઉશ્કેરે છે, કાર્યકરો ગુજરાતનો શાંતિનો માહોલ દોડે છે, કંઈક આવો પણ મેસેજ થતો હોય. પણ શું કરીએ કે આમ જનતા ઉપર તો હુમલા થતા હોય છે, એના માટે લડત આપતા હોય. પછી દુઃખદ ઘટના છે કે કાયદાના શાસ્ત્રી એટલે એડવોકેટ ઉપર એડવોકેટ પીડિત પરિવારને જ્યારે સહકાર આપતા હોય એનું તો કામ છે વકીલાત કરવી, વકીલાતનામા લેવા, ફરિયાદ ન થતી હોય તો પોલીસને કહેવું, ફરિયાદ લખી દેવી. આ કોઈ સલામણીની વાત નથી. આ સામા પક્ષે આવડા તત્વો એવું થયું કે અરવિંદભાઈ આ સામાવાળાને સડાવે છે. ના, એવું નથી. એ પોતે પોતાનું ડિગ્રી મેળવી છે, ડિગ્રી મેળવવામાં કેટલી મહેનત થાય છે અને પછી તો કાયદાના કેડે લડતા હોય અને આ આવું મગજમાં રાખી હુમલો કરે તો વકીલ શું કોર્ટ મૂકી દે, વકીલ વકીલાત કરવાનું મૂકી દે. આવું નજરે પોલીસને જોકે પોલીસે ઘણી સારી કામગીરી કરી છે. 307નો ગુનો દાખલ કર્યો છે, રાયોટિંગ પણ છે. એક દિવસની અંદર 3 ગુના દાખલ થયા છે. એને ધ્યાને લઈ અને કડકમાં કડક સજા થાય, લાંબો સમય જેલમાં રહે. જોકે કોર્ટ છોડી દે છે પણ કાયદાનું ભાન થાય. આની ઉપર જેટલી કલમ પણ લાગતી હોય એટલી લગાડે અને તે વિસ્તારની અંદર સરભરા કરે કે બાકી ગરીબ લોકો જે છે, ધંધાર્થી જો કે મજૂર છે, મજૂર કામ કરે છે, કોઈ મસીહ ઉદ્યોગનું કામ કરે છે, તેમના ધંધા માટે ખરીદદારી ન કરે એટલા માટે સરભરા જરૂરી છે. આમ તો મેં આઈબીએસપી અને આપણા ડીવાયએસપી અમરેલીને પણ મેસેજ નાખ્યો છે, ફોનથી વાત પણ કરી છે. છતાંય હું આશા રાખું છું કે આ સાંજ પહેલાં એની સરભરા થાય. એમ છતાં નહીં થાય તો અમે આગેવાનો મળશું અને આવું કરાવશું. એવું સમાજને અમે ખાતરી આપી છે અને આજે ભયમાં જે સમાજ છે ઓબીસી ને એસી એને પણ ખાતરી આપી છે કે પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી કામગીરી છે. જય ભીમ ઉદય કામગીરી. જય ભીમ. આજે જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય છે અને બહુ વર્ષોથી મારા સાથી મિત્ર અરવિંદભાઈ ખુમાણ કે જેઓ અમરેલી જિલ્લામાં જે ઓબીસી સમાજ છે, એસસી એસટી લોકો છે એમને કાનૂની રીતે પોતે જાગૃત કરે છે. ગામડે ગામડે જઈને હસ્તકલાઓ પ્લસ એમની જે કાંઈ છે એમને પોતાના વ્યસન મુક્તિઓ અને આવા બધા જે કામ કરતા હોય અને વર્ષોથી જેની નામના હોય એવા મારા સાથી મિત્ર અરવિંદભાઈ એમની માથે જે આ બન્યું છે ગુરુ, એમની માથે જે આ આખો જે સામાજિક તત્વોએ આખો જે હુમલો કરવાની કોશિશ કરી છે એ ખૂબ જ નિંદનીય છે અને સમાજના લોકો અમે બધા એની પાછળ છીએ અને આખી સમાજ જેને કહેવાય કે જે એસટી એસસી ઓબીસી
એની ઉપર આ લોકો જે આવા કાવતરા કરીને બીજાના મારફતે આવું બધું કરાવડાવે છે એને અમે ખૂબ જ વખોડી કાઢીએ છીએ. જય ભીમ. હવે મારા સાથી મિત્ર અરવિંદભાઈ કુમાર નામ તમારા ગુરુ કહેવાય. જ્યારે મને નહોતું આવડતું કાંઈ ત્યારે કાયદાની સલાહ મને પણ આપેલી છે અને મને પણ ત્યાર કર્યું છે. અરવિંદભાઈ કુમાર જે પોતે પીડિત છે એ બે શબ્દ મીડિયાની સામે કહે છે. આમ તો જે સૌથી વધારે જે પીડિત લોકો છે એ આમાં શિયાળ બેટના લોકો છે અને એ બધા કોળી સમાજના છે. હું એક પોતે દલિત વ્યક્તિ છું, અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું, પણ અમે એવું માનીએ છીએ કે ઉત્તર પ્રદેશમાં તમે જાશો તો ત્યાંનો કોળી સમાજ દલિતમાં એની ગણના થાય છે. ગુજરાતમાં તમે કોળી સમાજને જોશો તો એ ઓબીસીમાં આવે છે. અમે કોળીને અમારા પોતાના સમજીએ છીએ. અમે પોતાના સમજીએ છીએ એટલા માટે જ્યારે કોળી સમુદાય હોય કે શિયાળ બેટના જે લોકો છે એના લોકોને કોઈ પણ અન્યાય થાય, એની ઉપર કંઈ પણ ખોટું થાય, એને કોઈ કાયદાકીય મદદની જરૂર હોય ત્યારે હું આ લોકોને કાયદાકીય મદદ કરું છું. આવા સંજોગોમાં જે હુમલો કરનારા મને લોકો છે વિડીયો જોયા ઘણા બધા, તો મને દુઃખ એ વાતનું છે કે જે લોકોને જે સામાવાળા જે લોકો છે, આ જે લોકો છે અક્ષર મુખ્ય ઉદ્દેશ છે તો એ છે કે આ બંને ભેગા થઈને એનો પોતાનો વિકાસ કરે, એની જિંદગી બહેતર બનાવે, એના બાળકો ભણે. મૂળ ઉદ્દેશ એ છે. એની વિરુદ્ધમાં આજે જે ગામના જે અમેજીની ઉપર જે 11 અને બીજા જે ટોટલ 16 ઉપર જે ફરિયાદ કરી છે એ લોકો એટલા બધા કોળી જ્ઞાતિના લોકો એના જ કોળીને મારે છે, એટલું બધું અન્યાય કરે છે કે એટલા બધા માથાભારે થઈ ગયા છે કે રાજુલાની સરકારી હોસ્પિટલમાં આવી હથિયારો સાથે આવી અને આ લોકો હુમલા કરે છે. સારી વસ્તુ એવી છે કે જે જગ્યાએ મારી ઉપર હુમલો થયો, આ લોકો ઉપર હુમલો થયો, એ જગ્યાએ હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા છે. એ સીસીટીવી કેમેરાથી આખા બધા લોકોએ જોયું કે ખરેખર આટલો બધું મોટા પાયે હુમલો કરવામાં આવ્યો. મને એની ખુશી છે કે સારી વ્યવસ્થા રાજુલાની હોસ્પિટલમાં છે સીસીટીવી કહેવાની કે જેથી કરીને અમને પોતાની કાયદાકીય લડાઈમાં પણ ફાયદો થયો. રાજુલાનું જે પોલીસ સ્ટેશન, એસસી એસટી સાહેબ, ડીવાયએસપી સાહેબ જે કંઈ વલે વેચ છે, આ જ્યારે મેટરની એમને ધ્યાનમાં આવી, અહીંયા આવી સીસીટીવી કેમેરા જોયા તો ખરેખર એને ખબર પડી કે નહીં ખરેખર આટલું બધું અન્યાય કઈ રીતે સરકારી જગ્યામાં આવીને આવા મોટા હુમલા કરી દે. એટલે પોલીસે બહુ સારી કામગીરી કરી છે, અમને પણ સારી મદદ કરી છે, પણ ફક્ત સારું કહી દેવાથી નહીં થાય. શા માટે નહીં થાય? કેમ કે આરોપીઓ હંમેશા થોડા સમયમાં પોલીસ પ્રક્રિયાથી જેલમાંથી બહાર આવી અને ફરી પોતાના એ જ રૂપમાં આવી અને ફરી હુમલા કરતા એ હોતા હોય છે. આ જે 16 લોકો છે થોડા સમયમાં કોર્ટ કચેરીમાંથી બહાર આવશે, ફરી પાછા આના ઉપર હુમલા કરશે. તો હું સમાજને એક કહેવા માગું છું, કોળી સમાજને એમ કહેવા માગું છું કે તમે તમારા લોકોને બચાવો. અમે અહીંયા જેટલા લોકો છીએ એ મોટાભાગના અનુસૂચિત જાતિના લોકો છે કે જે આ કોળી સમાજ ઉપર જે અન્યાયી લોકો મદદ કરીએ છીએ, તો તમે બધા આગેવાનો શું કરો છો? કોળી સમાજના આગેવાનો શું કરો છો? અમારો મકસદ જ નથી કે તમે અમે બાકી, અમારો તો મકસદ છે કે તમારો વિકાસ થાય ને અમારો વિકાસ થાય. અમે એના માટે અમે શિયાળ પેટમાં ધક્કા ખાઈએ છીએ, અહીંયા બધા બેઠા લોકો છે, આટલા લોકો મદદ આવે છે. તો કોળી સમાજને મારો મુખ્ય સંદેશો છે કે તમે કંઈક સમજો, તમારું મગજ ખોલો, જે પણ આવા લોકો છે એને તમે એને કંટ્રોલમાં રોકો કરી દે. આખરે સૌથી મોટું નુકસાન કોળી સમાજને છે. એ બી